બંગાળની ખાડીમાં ભારે વરસાદ લાવી શકતું લો પ્રેશર સર્જાયું છે અને હજુ બીજું લો પ્રેશર સર્જાવાની આગાહી પણ છે. તો પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ટ્રોફ દક્ષિણથી ગુજરાતથી કેરળ વચ્ચે ટ્રોફના પગલે ગુજરાતમાં પણ ચોમાસું જોશીલું બન્યું છે. હવામાન વિભાગની આગાહી અને ચેતવણી અનુસાર ગુજરાતમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદ રહેશે અને આજે એટલે કે 16 જુલાઈમાં 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દીવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક એટલે કે 75 થી 100% વિસ્તારમાં વરસાદની પણ આગાહી આપેલી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના આંકડા નોંધાયા છે. તેવામાં આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ સાથે અમદાવાદના મોટા ભાગના વિસ્તારો અને તાલુકાઓમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.